નમસ્કાર મિત્રો, આજે એક સેવાકીય યજ્ઞમાં આપણે પધાર્યા છે કરણી ગામે. ભવ્ય મારી પાછળ તમે જોવો છો લાડવાનો આખો કાર્યક્રમ છે. ગૌ માતા માટે જે લાડવા, આપણે માણસો તો લાડવા ખાતા હોઈએ છીએ, પણ ગાયો માટે આખો લાડવાનો પ્રોગ્રામ છે. અને ભવ્ય રીતે આ મારી પાછળ તમને દેખાય છે યુવાધન વર્ગું છે સેવાના આ યજ્ઞની અંદર. તો આ જોરદાર આખા કાર્યક્રમનું હું તમને વિડીયો બતાવવાનો છું કે કેવી રીતે લાડવા બને છે, કઈ કઈ વસ્તુ એમાં વપરાય છે. તો આજે કરેણી પટેલ સમાજે આ ભવ્ય ગાયોના લાડવા માટેનો કાર્યક્રમ છે, વિડીયોમાં તમને આજે બતાવવાનો. નમસ્કાર મિત્રો, મારી સાથે આજ રોજ તારીખ 22/3/2026ના પાવન દિવસે કેશોદ તાલુકાના કરેણી ગામે એક સુંદર અને સેવાભાવી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સેવાભાવી યુવાનો અને વડીલો દ્વારા મળી અને ગૌશાળાની ગાયો માટે લાડવા બનાવવાનો એક અનોખો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્ય માત્ર એક કાર્યક્રમ નહોતો, પરંતુ ગૌ માતા પ્રત્યેની શ્રદ્ધા, લાગણી અને સંસ્કારનું જીવંત ઉદાહરણ હતું. ગામના દરેક વ્યક્તિએ આ કાર્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કોઈએ દાન આપ્યું, કોઈએ મહેનત આપી, તો કોઈએ પોતાનો કિંમતી સમય આપી અને સેવા કરી. ગામના લોકોના સહયોગથી દાન એકત્રિત કરી અને મોટા પ્રમાણમાં લાડવા બનાવવામાં આવ્યા હતા, જેથી ગૌશાળાની દરેક ગાયને પોષણયુક્ત અને સ્વાદિષ્ટ ખોરાક મળી રહે. મિત્રો, આ લાડવા બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ જ રસપ્રદ અને મહેનત ભરી રહી હતી. સૌપ્રથમ ઘઉંનો જાડો લોટ બાંધી તેના પીંડિયા બનાવવામાં આવ્યા. ત્યારબાદ આ પીંડિયાને તેલમાં સારી રીતે તળવામાં આવ્યા. પછી તે તળેલા પીંડિયાને મશીનમાં નાખી અને ભૂકો કરવામાં આવ્યો અને તેમાં ગોળની ચાસણી મિક્સ કરી અને સ્વાદિષ્ટ લાડવા તૈયાર કરવામાં આવ્યા. આ સમગ્ર પ્રક્રિયામાં ગામના યુવાનો અને વડીલોનો ઉમંગ અને સહકાર ખૂબ જ જોવા મળ્યો હતો. આપણે રોજ એક જ પ્રકારનું ભોજન લઈએ ને તો કંટાળી જઈએ છીએ, તો પછી ગૌ માતા કેમ ન કંટાળે? આ સુંદર વિચાર સાથે ગૌ માતાને પણ કંઈક અલગ અને પૌષ્ટિક ખોરાક મળે એવી ભાવના રાખી અને આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. દર વર્ષે કરણી ગામે આવું સેવાભાવથી ભરેલું કાર્ય યોજાય છે, જે ગામની એકતા, સંસ્કૃતિ અને કરુણાનું પ્રતિબિંબ છે. આ સમગ્ર કાર્યમાં ગામના વડીલો અને યુવાનોએ તન, મન અને ધનથી પોતાની સેવા આપી હતી. લગભગ 5 થી 6 કલાક સુધી સતત મહેનત કરી અને મોટા પ્રમાણમાં લાડવા તૈયાર કરવામાં આવ્યા હતા. આ એક એવું દ્રશ્ય હતું કે જ્યાં સેવા, સમર્પણ અને સંસ્કાર એકસાથે જોવા મળ્યા. આવા કાર્યોથી માત્ર ગૌ માતાનું જ નહીં, પરંતુ આપણા સમાજના સંસ્કારો અને એકતાનું પણ પોષણ થાય છે. જય ગૌ માતા. રસિક ફળદુના સૌને જય ગોપાલ.